तो विक्रम विक्रम नहीं, विक्रम ठाकोर कहूं જાનન સિંહ। કારણ કે દુનિયામાં વિક્રમ તો ઘણા છે, પણ વિક્રમ ઠાકોર તો ફક્ત એક જ છે। ફરીથી આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે। આ વિડીયો ધ્યાનથી સાંભળતા જજો। ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર મિત્રો અવનવાર ઘણા બધા મીડિયાવાળા ભાઈઓ વિક્રમભાઈ ઠાકોરને એક જ સવાલ કરતા હોય છે કે વિક્રમભાઈ ઠાકોર તમે આવનારા સમયની અંદર રાજકારણમાં આવવા માંગો છો કે કેમ, અને તમે રાજકારણમાં આવો તો તમે કઈ પાર્ટીની અંદર જોડાશો? તો ભાઈ વિક્રમભાઈ ઠાકોરનો એક જ જવાબ આવતો હતો કે અત્યારે હાલ તો કંઈ વિચાર્યું નથી, આવનારા સમયની અંદર જો મારે રાજકારણમાં આવવું હશે અને કદાચ મને એવું લાગશે કે મારે હવે રાજકારણમાં આવવું છે તો હું એવી પાર્ટીની અંદર જોડાઈશ જે પાર્ટીમાં જોડાયા પછી હું મારા સમાજના લોકોને સપોર્ટ કરી શકું, સાથે સાથે ગુજરાતના દરેક સમાજના લોકોને મારા તરફથી કોઈ પણ રીતે નાના મોટી સેવા હું કરી શકું એવી પાર્ટીની અંદર હું જોડાઈશ। તો ભાઈ અત્યારે હાલ ઘણા બધા લોકો એવું કહે છે કે વિક્રમભાઈ ઠાકોર આપણા ગુજરાતની અંદર આપણા દેશની અંદર અત્યારે હાલ ભાજપની સરકાર ચાલી રહી છે, ગુજરાતના ઘણા બધા કલાકારો ભાજપ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। તમે અત્યારે હાલ જોયું કે હમણાં જે ચૂંટણી જઈ ભાજપ પાર્ટી દ્વારા ઘણા બધા મોટા ક્રિએટરોને ટિકિટ આપવામાં આવી, મોટા કલાકારો ભાજપ પાર્ટીમાં જોડાયા। તો શું ખરેખર ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર હવે ભાજપ પાર્ટીમાં જોડાય તો તમારું શું કહેવું છે? શું ખરેખર વિક્રમભાઈ ઠાકોરને ભાજપ પાર્ટીમાં જોડાવવું જોઈએ કે ન જોડાવવું જોઈએ? ઘણા બધા લોકો તો એવું પણ કહે છે કે વિક્રમભાઈ ઠાકોર તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ, તો ઘણા બધા લોકો એવું કહે છે કે વિક્રમભાઈ ઠાકોર તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ। હવે ભાઈ વિક્રમભાઈ ઠાકોરને તો અત્યારે હાલ ત્રણેય પાર્ટીઓમાંથી ઓફરો તો મળી જ રહી છે, અને હવે તો વિક્રમભાઈ ઠાકોર ઉપર જોવાનું છે કે વિક્રમભાઈ ઠાકોર આવનારા સમયની અંદર કઈ પાર્ટીમાં જોડાવાના છે। શું ખરેખર વિક્રમ ઠાકોરને રાજકારણમાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આમ તો ભાઈ મીડિયાવાળા વારંવાર એક જ સવાલ કરે છે, કોઈ પણ જગ્યાએ વિક્રમ ઠાકોર ગયા હોય ને તો ભાઈ અમને એ સવાલ તો કરવામાં આવે જ કે વિક્રમભાઈ તમારે રાજકારણમાં આવવું છે કે કેમ, અને આવો તો તમે કઈ પાર્ટીમાં જોડાશો અને ક્યારે જોડાશો? તો ભાઈ આ 2027ની જે ચૂંટણી આવી રહી છે તો અત્યારે હાલ ભાઈ આ વિડીયો મેં તમારા સુધી પહોંચાડ્યો છે। હવે તમે ઓનલાઈન ચૂંટણી કરીને ઓનલાઈન વોટિંગ આપજો કે વિક્રમભાઈ ઠાકોર તમારે આ પાર્ટીમાં જોડાવવું જોઈએ। તમે આ પાર્ટીમાં જોડાશો તો તમારું સારું માન સન્માન રહેશે અને તમને લોકો સપોર્ટ કરશે। તો મિત્રો ત્રણ પાર્ટીઓ છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી। તમે જે પાર્ટીને સપોર્ટ કરતા હોય, તમે વિક્રમભાઈ ઠાકોરને જે પાર્ટીમાં જોવા માંગતા હોય એ પાર્ટીનું નામ લખીને વિક્રમભાઈ માટે સારી કોમેન્ટ કરતા જજો। અને ભાઈ એક સવાલ એ પણ જણાવજો કે વિક્રમભાઈ ઠાકોરને રાજકારણમાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આ પણ પ્રશ્ન ઊભો થયો છે। ઘણા બધા લોકો એવું કહે છે કે વિક્રમભાઈ ઠાકોર આમ તો તમારું ગુજરાતી ફિલ્મોની અંદર સારું નામ અને ગુજરાતના સુપરસ્ટાર કહેવાઓ છો, તમારે રાજકારણની અંદર આવવાની જરૂર નથી, તમે જે જગ્યાએ છો એમાં ભાઈ તમારું સારું નામ છે, તમે સારા કામ કરી રહ્યા છો। તો ભાઈ તમે જણાવતા જજો કે વિક્રમભાઈ ઠાકોરને રાજકારણમાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ, અને આવે તો કઈ પાર્ટીમાં જોડાવા જોઈએ।